કૃષિ મંત્રી જીતુ વાઘાણી એ વિપક્ષ સામે કર્યા શાબ્દિક કટાક્ષ। સોની યોજનાની લાઈનો ફિટ થતી ત્યારે વિરોધીઓએ કહ્યું હતું આમાં પાણી નહીં માત્ર હવા આવશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણી કહ્યું કે સાચું કહેજો હો। ઓલા લાઈનો જ્યારે નરેન્દ્રભાઈએ સોની યોજનાની વાત કરીને આખી મોટર વહી જાય ને કેશુભાઈએ પણ શરૂઆત કરેલી મહીપ્રિય યોજનાની પીવાના પાણીની। સાચું કહેજો, ઓલા લાઈનો જ્યારે નરેન્દ્રભાઈ સોની યોજનાની વાત કરીને આખી મોટર વહી જાય ને કેશુભાઈએ પણ એ શરૂઆત કરેલી મહીપ્રિય યોજનાની પીવાના પાણી। ત્યારે મોટી મોટી લાઈનો હતી, રોડ ઉપર જોઈ તો આખી આપણે ગાંડા થઈ જતા। હોળી ગાય પાણીની લાઈનો હોય, આખી મોટર ત્યાં અંદર વહી જાય એવું આવી વાતો થતી। ત્યારે વિરોધીઓ શું કહેતા ખબર, એ ભૂંગળા ભલે નાખે એમાં હવા આવશે, પાણી નહીં આવે। મારા ભોણપુર ગામમાં આવીને કેવું છે, એ બધાને કહેજો ભોણપુરમાં જોઈ જાય, આમાં હવા નથી આવતી, પાણી આવે છે, વાલે છે ને વાલમાંથી આજે તળાવે ભરાય છે। માત્ર વિરોધ જ કરવાનો। ખેડૂતોને હું આપ્યું, ખેડૂતોને પાણી આપ્યું, લો એને જિંદગીમાં બીજું જોતું જ નથી આપો એટલે, બાકી બધું તો આપ્યા જ છે। આ કલ્પના ન કરી શકે દેવાના પાણી મોભે ચડાવવાનું કામ એ ઈચ્છા શક્તિ વાળી આપણા આશીર્વાદથી બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે, જે ખેડૂતો થકી બનેલી આ સરકાર છે। મને કહેવામાં કોઈ જોજ નથી, આપણા આશીર્વાદથી બની છે, આપણા આશીર્વાદથી હત્યાઓમાં બનવાની છે, જેને લખવું એ લખી લે।